નિષ્કુળાનંદ સ્વામીએ આ પદમાં લખ્યું, સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત દયારે રહી છે જેના દિલમાં, નથી ઘટમારે ઘાટ. ભગવાનના સંત છે એ નિષ્પક્ષ છે. જીવનું કઈ રીતે હિત થાય, કઈ દવા આપવાથી એને રોગ જાય, એના માટેની એ ચિંતા કરતા હોય છે. ક્યારેક કડવી દવા પણ આપે ને ક્યારેક મીઠી દવા પણ આપે. પણ આપણે તો 3 શીશા 3 બોટલ પડી હોય લાઈનમાં, અને ગયા વખતે રોગ બીજો હોય અને આપણને વચલી બોટલની દવા આપી હોય અને આપણને મીઠી લાગી હોય, પછી બીજી વખતે આવે ત્યારે મનમાં એવી ઈચ્છા થાય કે વચલી બોટલની આપે તો સારું, પણ ત્યારે એ રોગ ન હોય, ત્યારે બીજો એ રોગ હોય, છેલ્લી બોટલમાંથી આપે કડવી, જેને ગમતી ન હોય પણ છતાં લે તો સુખ થાય ખરું. ત્યારે ભગવાનના ભક્તોએ સંતનો સમાગમ કરે અને એની વાત જો જીવમાં ધારે તો એ સુખપ્રદ બને છે. સંસારનો નિષેધ કરતા હોય સંતો, ત્યારે આપણને એમ લાગે કે ભાઈ એને શું ખબર પડે, કે સાચી ખબર તો આપણને પડે ને. કે પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે વાતોમાં કે માયામય સુખ છે એ ક્યારેય દુઃખ વિનાનું હોય નહીં, એ પણ સમજી રાખો. તો આપણને એનું દુઃખ ન થાય. અચાનક આવી પડે ત્યારે દુઃખ ન થાય. સંસારી સુખ છે એ વાડ વચ્ચે મધ ચાટવા જેવું છે. કારણ કે એ સુખ દુઃખનું મિશ્રણ છે. એમાં સુખ કણ છે અને દુઃખ મણ છે. બોરડીના કાંટાની વાડ હોય, એક ઊભો કાંટો હોય, એક વાંકો કાંટો હોય, અને એમાં એક તાહડું એક મધ ઢોળી નાખ્યું હોય કોઈ, અને એને આપણે જીભથી ચાટીએ તો એ કાંટા, જે વાંકા કાંટા જીભમાં ગરી જાય, એનું દુઃખ કેટલું અને આનું સુખ કેટલું. ત્યારે સંસાર જ એનું નામ છે. સમ એટલે રૂઢી રીતે, અને સાર એટલે ખૂદતું જવું, એટલે પ્લાનિંગ સહિત, એમ જેમ તેમ નહીં, વ્યવસ્થિત ખૂદતું જવું, એનું નામ સંસાર છે. સંસાર એટલે ક ખ ને ગ, કમાવું, ખાવું ને ગુમાવું, એને સંસાર કહેવાય. રાજધાની એક્સપ્રેસ જતી હોય ટ્રેન, એમાં આપણે બેઠા હોય તો ઝાડવા ને બધું આપણને ફરતું લાગે ને, થાંભલા ઝાડવા ને બધું ફરતું લાગે. એમાં સંસારમાં અધમ જીવોને જૂઠ, કપટ, સગા સંબંધી બધું સાચું લાગે, પણ સાચું નથી. સગા સંબંધીનો સંબંધ કેવો છે એ તમે બધા અનુભવો છો, સમજ્યા ને. એ પબ્લિક ફોનના ડબ્બા જેવો છે. પબ્લિક ફોનના ડબ્બામાં તમે સિક્કો નાખો તો વાત કરો, સિક્કો ન નાખો તો વાતે ન કરો, બરાબર. તમે એના પ્રસંગમાં ગયા હોય તો તમારા પ્રસંગમાં આવે. તમે જો એકાદી વાર મિસ થઈ ગયા હો તો એ આવે, 20 વર્ષનું યાદ કરે, ભૂલે નહીં હો. ત્યારે
એક બાપાને કોઈએ પૂછ્યું કે બાપા આ સંસાર કેવો લાગ્યો તમને, કે તમારા 90 વર્ષના અનુભવમાં આ સંસાર કેવો લાગ્યો? સંસાર તો દેશી શેરડી જેવો છે, કે દેશી શેરડીની કાતળીઓ જેવો છે, મીઠો મીઠો છે, સમજાય ને? પણ થોડીક તકલીફ છે, કે સમજાય ને? માંડ મજા આવે ને ગાંઠું આવે, માંડ મજા આવે તો ગાંઠું આવે, દુઃખની ગાંઠું આવે, સમજાય ને? એક વેંતે વેંતે આવે ને. પણ હવેનો જે સંસાર છે ને એ તો મદ્રાસની શેરડી જેવો થઈ ગયો છે. બબ્બે વેઢે ગાંઠું આવે, બોલો, બબ્બે વેઢે ગાંઠું આવે. ત્યારે મહારાજ કે ભગવાનના ભક્તોએ આ સંસારનું સ્વરૂપે ઓળખી રાખવું જોઈએ, સમજ્યા ને? દુઃખ જ્યારે આવે ત્યારે મનમાં એમ ન માનવું કે આ દુઃખ કેમ આવ્યું. ગુલાબ સામું જુઓ, ગુલાબ કાંટાની વચ્ચે જ છે, છતાં આજીવન ખુશખુશાલ, બોલો, આજીવન ખુશખુશાલ રહે છે ને. સુખે કાયમ રહેતું નથી, દુઃખે કાયમ રહેતું નથી. આ સંસાર અને લુહારની સાણસી બે હરખા છે. લુહારની સાણસી લોખંડની પ્લેટ પકડીને દરેક ભઠ્ઠામાં નાખે અને વળી પાછી એને ટીપીને વળી ઠંડા પાણીની કુંડીમાં જાય. એ ખરખું તો નથી. કાયમ એક પરિસ્થિતિ હરખી રહે નહીં. ભગવાનના ભક્તને સમજણથી સુખી રહેવાનું છે. કારણ કે શ્રીજી મહારાજને જ્યારે ઉંદરને ઘેરે કાણ મંડાય ત્યારે બિલાડીને ઘેરે દિવાળી, બીજું હું, અહીંયા હોળી અને અહીંયા દિવાળી. કારણ કે બિલાડી જ્યારે ઉંદરને બટકું ભરે ત્યારે એને તો હોળી થઈ અને આને દિવાળી થઈ ને. એટલે કાયમ મહારાજ કે ભગવાનના ભક્તને વિચારી રાખવું કે કાયમ કોઈ હરખું હોતું નથી. ત્યારે એમાં જો સમજણ રાખી હોય તો સમજણથી સુખ્યું રહેવાય, સમજાને? અને માણસને આ સાંખ્યની દ્રષ્ટિએ જોવે તો આ જગત નાશવંત છે અને અપાર દુઃખનું કારણ છે. ત્યારે ભગવાનના ભક્તે સમજણથી સુખી રહેવાનું છે, સમજાને? દૂધમાં સાકર કેટલી નાખવી એની અક્કલ આપણી પાસે છે, પણ સંસારના સુખ કેટલા ભોગવવા એ અક્કલ આપણી પાસે નથી, સમજાને? ભગવાન સ્વામિનારાયણે આ સંસારમાં કેમ જીવવું એ આપણને વચનામૃત દ્વારા શીખવાડ્યું છે. જળ કમળવત થઈને પણ કેટલાક ભક્તો આ સંસારમાં રહેતા હોય છે, સમજાને? કારણ કે એ કમળની નજર છે ને સૂર્ય સામે છે, એટલે પાણી એને હોળવી શકતું નથી અને સૂર્ય એને હળગાવી શકતો નથી. કારણ કે નજર એની ઉપાસના. એમ આપણે સંસારમાં રહીને જો ભગવાનની સામે આપણી દ્રષ્ટિ હશે ને તો આ જગત આપણને લોપી શકશે નહીં. ત્રિવિધિ તાપમાં આપણે દાજીશું નહીં, પણ મોઢું આપણું ભગવાન તરફ હોવું જોઈએ. એ બહુ જરૂરી છે. ત્યારે આપણને સ્વપ્નના સુખ હમણાં જ પ્રાપ્ત થશે એવી આપણે આશા રાખીને બેઠા હોય, પણ લમણે તો દુઃખ જ ઝીકાતા હોય છે. ત્યારે અસારે ખલુ સંસારે સારમ સારમ દ્વયમ દ્વયમ શર્કરાયુક્ત કંસારી કંસારી ચરણ દ્વયમ. આ અસાર એવા સંસારમાં સારમાં સાર બે વસ્તુ છે. એક સારું ભોજન મળે અને
કંસારી ચરણદ્વયમ, કંસના અરી એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ચરણ કમળનું સુખ મળે. સમજાને? આપણને ક્યારેક સારું હોય ત્યારે આપણને ખૂબ હરખ ને આનંદ આવે, પણ જે આપણને હાથીની અંબાળીએ બેહારે એને જ વાહે ગધેડું રાખ્યું હોય. સમજાને? અને ઈ એને ઉપાડીને ગધેડે બેહારી દેવાના હોય, પણ આપણને એની ખબર હોતી નથી. આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ વાત કરતા કે મુંબઈમાં એક હરિભગત એના ઘરની વાત કરવા માંડ્યા કે અમને કે જમાઈ મળ્યા છે, ઓહો સ્વર્ગના દેવ સમજો કે બસ. એટલા વખાણ કરતા હતા, એટલા વખાણ કરતા હતા. પછી બીજી ત્રીજી વખતે હું ગયો ત્યારે એની પાછું ભૂંગળું જુદું વાગવા માંડ્યું કે સ્વામી ઓલા અમારા જે વેવાય હતા ને એ કરતા તો રાક્ષસ સારા કે. બોલો, તો કાયમ કઈ હરખું રહે ખરું? ત્યારે આંખ છે ને એ સંસારને જુએ, આ આંખ છે ને સંસાર આખાને જુએ, આંખ ઉઘાડી જ હોય પણ ક્યારેય કણું પડવા દેતી નથી. એમ ભગવાનના ભક્તને આ સંસારમાં રહેવાનું છે, પણ સંસાર અંદર પેસવા દેવાનો નથી અને ભગવાનને ભૂલવાના પણ નથી. ત્યારે આ જગતમાં કેમ જીવવું એ આપણને સ્વામીની વાતું છે, નિષ્કુળાનંદ કાવ્ય છે અને વચનામૃત છે, એ આપણે માટે એ જબરી ગાઈડલાઈન છે. સમજાને? ત્યારે ભગવાનના ભક્તોએ સંસારનો સુખ છે ને એક આભાસી છે, પણ જીવ એમાં ભરાઈ ગયો છે. અને આવો સુવર્ણ જેવો વખત આયુષ્ય એળે વયું જાય છે, જે કરવાનું રહી જાય છે. ત્યારે કરોડો કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. કદાપી કરોડો કામ સુધરા અને એક મોક્ષ બગડ્યો તો શું વળ્યું? ત્યારે કરીને એ કરી લેવાનું છે. ત્યારે મહારાજ સ્વામિનારાયણ ભગવાન, તમે સંતો દ્રષ્ટાંત આપે છે ઘણીવાર કે આવલું ફણસ છે ને, એને ફણસને જ્યારે સુધારવું હોય ને જે અજાણ્યો માણસ જ્યારે સુધારવા જાય તો એ ફણસને જે નથી સુધારો ને એને ચોંટી જાય, હાથે ચોંટી જાય, ચપ્પુ ચોંટી જાય, પણ એને સુધારતા આવડવું જોઈએ. કારણ કે એ ફણસને જો તેલનો માલિશ મારી દે, હાથ મારી દે અને પછી સુધારે તો ચીભડાની જેમ સુધરી જાય. એમાં જગતમાં આપણે ચોંટવું ન હોય. જગત તો ચીકણું જ છે, ફણસના વૃક્ષ જેવું, એના ફળ જેવું છે, પણ જો ભક્તિરૂપી ઓઇલનો આપણે હાથ મારી દઈએ તો આ જગતમાં આપણે ચોંટીએ નહીં, નહીતર તો ચોંટી જવાનું છે. બરાબર? ત્યારે સંસારી સુખ છે ને શરૂઆતમાં આપણને આકર્ષણ લાગે છે, સમજાને? અને પછી એનો અંજામ બહુ ભયંકર હોય છે. સમજાને? પહેલું સુખ તે જાતે નિરા અને છેલ્લું સુખ તે 4 ફેરા ફેર્યા બસ. પછી ચેનલ ઉપર ચડ્યા પછી કેવું સુખ, એ તો આપણે સમજવાનું છે. તો તમને બધાને શાબાશી છે. ગમે ત્યારે અમે પૂછીએ કે કેમ છે, કે સ્વામી મજા છે, આનંદ છે. કોઈ દી તમે કમ્પ્લેન કરી નથી, એટલે ધન્યવાદ તો તમને દેવા જોઈએ. બરાબર? માણસ જન્મે છે ત્યારે રોતો રોતો જન્મે છે, જીવે છે ત્યારે કમ્પ્લેન કરતો કરતો જીવે છે, ફરિયાદો કરતો કરતો જીવે છે, અને મરે છે ત્યારે નિરાશ થઈ અને હાઈવોય કરતો મરે છે. સુખનો છાંટોય નથી, દુઃખના દરોડા છે. ત્યારે ભૃતુહરિએ કહ્યું છે કે આ સંસારને આમ જોતા
આપણને એમ લાગે કે આ તો ખીલેલા ફૂલ છે, પણ જ્યાં તમે લેવા જાઓ તો કાંટા નીકળે બરાબર. અને દેખાય કે આપણે આ કોહિનૂર હીરો છે, લેવા જાઓ તો કાંકરા મળે તમને. એટલે આ સંસારની વિચિત્રતા છે. ભગવાનના ભક્તોએ આ સંસારના ક્ષણિક સુખને ઓળખી રાખવું જોઈએ. તમે જુઓ તો તમને ખાંડ સાકર લાગે સંસારનું સુખ, અને જ્યારે ફાંકડો ભરે ત્યારે રેતી કળતા હોય એવું લાગે. જોતા આપણને આકર્ષણ લગાડે અને અનુભવે આપણને અકળાવી નાખે. ત્યારે ભગવાનના ભક્તોએ આ સાંખ્યની સમજણ થોડી સુદૃઢ કરવી જોઈએ, તો સંસારમાં જીવવું. અને પછી ભગવાનના ભક્ત છે એને જ્યારે સમજણ આવે ત્યારે શું કરે છે, આપણે આ એક કાર્યનો પ્રારંભ કરવો છે. જો સફળ થાય તો સારી વાત છે, નહીંતર ભગવાનની મરજી. ભગવાનની ઈચ્છામાં ભળી જાય એને દુઃખ હળવા થઈ જાય. સમજાને કે આપણે આ કરીએ છીએ પણ મહારાજની મરજી, જો નહીં ઈચ્છા, ભગવાનની ઈચ્છા નહીં હોય તો નહીં થાય, તો આપણે એની ઈચ્છામાં ભળી જવું છે બસ, પછી આપણને વાંધો આવે નહીં. એટલે ભગવાનના ભક્તોએ આ એક સાંખ્ય સમજણ પણ એક સ્વીકારવા જેવી છે, તો આપણને હળવાશ રહે. નહીંતર ક્યારેક ધાર્યું ન થાય તો આપણને ટેન્શન વધી જાય, સમજાને, ભારણ વધી જાય અને દુઃખી થઈ જવાય. ત્યારે સદાય આનંદમાં રહેવું હોય તો સમજણને ઠાવકી કરવી, તો આપણે આનંદને આનંદ રહે. અને ભગવાનમાં જેટલું જોડાણ વધે એટલો સંસાર લુખ્ખો થાય, બાકી લુખ્ખો થાય એવું નથી. ગમે એવા વૈરાગી હોય પણ જો ભગવાનનો સંબંધ ન હોય ને તો એનો વૈરાગ્ય બાષ્પીભવન થઈ જાય. એટલે ભગવાન સર્વ સુખના સિંધુ છે અને સુખ માત્ર ત્યાંથી આવે છે, તો આપણે એમાં જોડાયેલા રહેવું, તો આપણું જીવન ધન્ય બની જાય. એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન.